નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો સીએમ ક્લાસીસની શાનદાર સુદર્શન રિવિઝન સિરીઝની અંદર. તો આજે આપણે ગુજરાતીનું વ્યાકરણ જોવાના છીએ. જી હા મિત્રો, તમારી પરીક્ષા પરમ દિવસે એટલે કે 26 તારીખે ગુજરાતીની પરીક્ષા છે. તો એના માટે થઈને અમે આ ગુજરાતીનો વિડીયો લાવી રહ્યા છીએ ખાસ તમારા માટે, જેથી તમારા વ્યાકરણમાં માર્ક્સ ન કપાય. તો સૌથી પહેલું જોવાના છીએ આપણે ધ્વનિ શ્રેણી. તો ધ્વનિ શ્રેણી કેમ પહેલા આવે છે? કેમ કે આપણે જોતા હોઈએ કે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે. તો આપણે આ ભાષા કઈ રીતના શીખ્યા છીએ? આ વ્યાકરણ તો આપણને પહેલેથી તો આવડતું નહોતું, કોઈ આપણને શીખવાડ્યું નથી કે આની વાક્ય રચના આવી રીતના બનાવે છે. જેમ તમે ઇંગ્લિશની અંદર શીખતા હોવ છો કે પહેલા કર્તા મુકાય, પછી એનું ક્રિયાપદ જોડાય ને પછી એને પેલું. ગુજરાતીમાં તમને કોઈ આવું શીખવાડ્યું નહીં, તો પણ તમને આવડી ગયું. કેમ? સાંભળીને. તમારા ઘરની અંદર જે ભાષા બોલાતી હોય છે એ તમે સાંભળીને શીખી જાઓ છો. જે ફોરેનની અંદર બીજી ભાષાવાળા વ્યક્તિઓ રહે છે, જેમ કે ફ્રેન્ચ, જર્મન, ડચ લોકો, એ લોકો કઈ રીતના ભાષા શીખતા હશે? એ કોઈ એમિઝાર વાળું કોઈ શીખતા હશે? નહીં. નાના બાળકો કઈ રીતના આટલું કડકડાટ ઇંગ્લિશ બોલતા હશે? ત્યાં ફ્રેન્ચ આટલું કડકડાટ બોલતા હશે, જર્મન આટલું કડકડાટ બોલતા હશે. કેમ કે એમની ફેમિલીની અંદર આજુબાજુના લોકો એ ભાષા બોલતા હોય છે અને બાળક ભાષા સાંભળીને શીખી જાય છે. એટલે કે એની ધ્વનિ સાંભળીને શીખી જાય છે, એની નકલ કરે છે બોલતા બોલતા. એટલા માટે સૌથી પહેલા આવે છે ધ્વનિ શ્રેણી. તમે ભાષાને સાંભળો છો, તો સાંભળો છો ત્યારે એની અંદર જે અક્ષરો અને શબ્દો જે બોલાય છે એની ધ્વનિનું ઉચ્ચારણ કેવું છે એ તમને સાંભળીને ખ્યાલ આવી જતી હોય છે ઘણી વખત. તો આપણે સૌથી પહેલા ધ્વનિ શ્રેણી જોવાના છીએ કે કોઈ પણ આપણે શબ્દ બોલીએ છીએ ગુજરાતી ભાષાનો, એનું ઉચ્ચારણ કઈ રીતના થાય છે, એના અક્ષરો કઈ રીતના અંદર બેસેલા છે, એની ગોઠવણ કઈ રીતના છે એ જોવાના છીએ. તો સૌથી પહેલું ભાષાની અંદર સૌથી પહેલા આપણે જોઈએ છે સ્વર અને વ્યંજન. સ્વર કોને કહેવાય? કે જેને બોલવા માટે કોઈ પણ પ્રકારની મદદની જરૂર નથી. તો એક ગુંગુ વ્યક્તિ હોય ને એ પણ સ્વરને બોલી શકે. આ ઈ ઉ એ ઓ ઓ એ શું છે? જેમાં કોઈની મદદની જરૂર નથી. તમારી ઇનકેસ જીભની પણ જરૂર નથી. તમે એમ જ તમે કોઈ પણ સ્વરને બોલી શકો છો. આ ઈ ઉ એ ઓ અમ. બરાબર? તમે ગોલમાલની અંદર પેલો જોયો હશે, આયો આ. એ શું કરે? ખાલી સ્વર જ બોલે છે. કેમ કે એમાં કોઈની મદદની જરૂર પડતી નથી. કેમ કે જ્યારે તમે જીભની મદદ લ્યો છો ત્યારે તમે વ્યંજનને બોલી શકો છો, એનું ઉચ્ચારણ કરી શકો છો. ઓકે, તો સ્વર છે એ સ્વતંત્ર રીતે બોલાય છે. એની સામે વ્યંજન છે, તેમાં કોની મદદ લેવી પડે છે? સ્વરની મદદ લેવી પડે છે. જ્યારે વ્યંજન એકલો હોય છે તો ખ ગ, એની નીચે આપણે ખોળો કરીએ છીએ. આગળ આપણે જોઈએ વ્યંજન વિશે. તો કે ભાઈ એક વ્યંજન તમે જ્યારે એમ સિમ્પલ લખો છો ત્યારે વ્યંજન મૂળ રૂપમાં હંમેશા ખોળા હોય છે. ખોળા એટલે અડધા હોય છે, અધૂરા હોય છે. અને અધૂરી વ્યક્તિને પૂરી કરવા માટે કોણ આવે છે? સ્વર આવે છે. કે જ્યારે વ્યંજન અને સ્વર મિક્સ થાય છે ત્યારે તમારો આખો એક ઉચ્ચારણ સ્પષ્ટ થાય એવો એક વ્યંજન બને છે. ક અને અ મિક્સ થઈને બને છે. સ્વર મળતા જ તે પૂર્ણ થાય છે. હવે નિયમ નંબર 1 કે સાદા શબ્દો કઈ રીતના આપણે બોલતા હોઈએ છીએ. ઘણી વખત અમુક વ્યક્તિને વાંચતા નથી આવડતું. કેમ કે સમજી નથી શકતા એનું ઉચ્ચારણ કઈ રીતના કરવું. તો ભાઈ આપણી ગુજરાતી જે ભાષા છે એ ગુજરાતી ભાષા છે વ્યંજનાંત. અહીંયા લખેલું છે વ્યંજનાંત. વ્યંજનાંતનો મતલબ શું થાય? કે જેનો અંત વ્યંજનથી થાય, કે વ્યંજનથી અંત થતું હોય એને શું કહેવાય? વ્યંજનાંત. તો સર આ કઈ ખબર નહીં પડી, સમજાવું તમને. ઘણી વખત તમે સાઉથ ઇન્ડિયન લોકોને કે ઇંગ્લિશમાં જે લોકો વાત કરતા હોય તેને સાંભળજો. એ ઘણી વખત કેવું બોલે ખબર? મહાભારતા, અર્જુન, રામ, એ રીતના ઉચ્ચારણ કરતા હોય. અને જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ મહાભારત, રામ, દશરથ, એ રીતના આપણે વાત કરીએ છીએ કે જેમાં આપણે છેલ્લો જો વ્યંજન છે એની પાછળ અ નથી બોલતા. અમુક બોલે છે રામ, તો પાછળ મ અ જોડે છે પાછળ. અને આપણે શું કરીએ? રામ, મ પછી અ નથી જોડતા. આપણે શું કરીએ છીએ? વ્યંજને અટકી જઈએ છીએ. એટલે એને કહેવાય વ્યંજનાંત. આપણે વ્યંજનથી શબ્દનો અંત કરીએ છીએ, સ્વરથી કરતા નથી. આ ઓબ્ઝર્વ કરજો, તમને ખ્યાલ આવી જશે. એટલે શબ્દના અંતે અ બોલાતો નથી. તેથી છેલ્લો અક્ષર હંમેશા ખોડો રહે છે. ખોડો કોણ હોય? વ્યંજન. આપણે આગળના બે શબ્દોમાં જોઈએ કે ગગન છે તો ગ પ્લસ અ, પાછો ગ પ્લસ અ અને પછી ન કેવો રહેશે?
ખોડો, કેમ કે એને આપણે અડધો બોલીએ છીએ, એમાં આપણે સ્વર ઉમેરતા નથી. ગગન, ગગન નથી બોલતા, ગગન બોલીએ છીએ નહીં, આપણે ગગન ન પછી સ્ટોપ થઈ જાય છે એટલે સ્વર બોલતા નથી. આગળ રમત, ર પ્લસ અ, મ પ્લસ અ અને પછી ત ખોડો છે એટલે પછી સ્વર જોડાયેલો નથી. જ્યાં પણ તમે વ્યંજન લખો છો ત્યાં નીચે ખોડો કરવાનું ભૂલવાનું નહીં. સમજાય છે આટલું? આગળ વધીએ. બીજા નિયમ પર જઈએ તો કે કાના માત્રા વાળા શબ્દો, હવે માત્રા મુજબ આપણે સ્વર છૂટા પાડવા પડે. તમે કાના પણ બોલો ને, કાના, તો ક પ્લસ આ, એની સાથે કયો સ્વર જોડાયો? આ, તો એને કહેવાય કા. સમજાય છે? તો હવે જોઈએ પેલું કાગળ, તો કાગળ ને કઈ રીતના લખાય? ક પ્લસ આ, તો આ બંને થઈને શું બન્યું હતું? કા. ગ પ્લસ અ તો શું બન્યું હતું? ડ, સોરી ગ, અને છેલ્લે અળ ખોડો. સમજાય છે? એ રીતના ખેડૂત, તો ખ પ્લસ એ, તો આ શું બન્યું હતું? ખે. ડ પ્લસ ઉ, તો દીર્ઘ ડુ, સોરી આ એક્સ્ટ્રા લખાઈ ગયું છે, આને ગણતા નહીં, આનું કોઈ કામ નથી. અને છેલ્લે ત અડધો. આ સમજાય છે? ખે રૂ ત, જો દીર્ઘ હોય તો મોટો આવે અને હસ્વ હોય તો નાનો આવે. આટલું જરાક ખાસ કાળજી રાખજો. ત્યારબાદ આવે છે જોડાક્ષર. ઘણા વ્યક્તિઓને જોડાક્ષર વાંચવામાં પણ તકલીફ પડે છે. તો જો વાંચવામાં તકલીફ પડે તો બોલવામાં પણ તકલીફ પડે, બોલવામાં તકલીફ પડે તો એને છૂટા પાડવામાં તો ડેફિનેટલી તકલીફ પડવાની છે. અને ગુજરાતી ભાષા તમે જેટલી સાંભળશો, તમારી આજુબાજુ જેવા વ્યક્તિઓ રહેલા હોય ને, એની જેવી ભાષા હશે ને એવી તમે એનું ઉચ્ચારણ કરશો. તમારી આજુબાજુ ટંડેલ લોકો રહેતા હોય તો તમે એ રીતના તમારી ભાષા બોલશો. તમારી આજુબાજુ કાઠિયાવાડી લોકો રહેતા હોય, તમારી ભાષા એ રીતના ઉચ્ચારણ કરશો. કચ્છી લોકો રહેતા હોય એ રીતના તમે ઉચ્ચારણ કરશો. અમદાવાદી રહેતા હોય એ રીતના ઉચ્ચારણ કરશો. સુરતી રહેતા હોય એ રીતના ઉચ્ચારણ કરશો. તો દરેક જે આજુબાજુ લોકો રહેલા છે એવી તમારી ભાષા બની જતી હોય છે. પણ શુદ્ધ જે ભાષા છે એનું તમને જ્ઞાન હોવું જરૂરી છે. તો સમજીએ આપણે. ક્ષ, ક્ષ કઈ રીતના બને છે? તો કે ક અને શ. હવે આની અંદર પણ આપણી પાસે 3 શ છે. શ શરણાઈનો શ, સ સસલાનો શ અને શ સફાડિયાનો શ. આ ત્રણનું ઉચ્ચારણ અલગ અલગ છે. તો એ રીતના, તો ભાઈ આ તમારી જીભની પોઝિશનના આધારે આવું તમને દેખાય છે. શ એટલે મીંડા વાળો શ. ત્યારે તમે શ શરણાઈનો શ બોલો ને એટલે તમારી જીભ વળે છે, વળીને તમારી એક આવી શ જે મીંડું થાય છે ને એવી ગોળ તમારી જીભ વળી જાય છે. એટલે શરણાઈનો શ તમે બોલો ને ત્યારે તમારી જીભ એવી થાય છે. સ એટલે તમારી જીભ દાંત પર અથડાય છે, સ, ત્યારે તમે સ બોલી શકો છો. અને શ સફાડિયાનો શ કે તમારી જીભ આડી થાય છે એટલે શ બોલી શકો. સફાડિયાનો શ. ખ્યાલ આવે છે? તો ત્રણે 3 શ અલગ અલગ છે. પુણ્ય, તો આમાં જો બે વ્યંજન ભેગા થાય છે ત્યારે આને ઉચ્ચારણ કરી શકાય છે. અ પ્લસ ઉ એટલે આ શું બન્યું તમારું? પુ. આ અણ અને ય, તો અણ અડધો છે, જો અહીંયા અડધો લખ્યો છે. તમારો આખો અણ કેવો લખાય? એમાંથી શું કર્યું છે? અડધો જ લખેલો છે એટલે અડધો અણ છે ય અને પછી અ. હવે આમાં તમે સર કહેશો આમાં તો આપણી વ્યંજનાંતમાં છેલ્લે કેમ સ્વર લખ્યો? પણ તમે એનું ઉચ્ચારણ કરો. પુણ્ય એવું નથી બોલતા, પુણ્ય, પુણ્ય, ય, પુણ્ય. તો છેલ્લે ય આપણે ય અ આવે છે. એટલે મેં કીધું તમે જેવો શબ્દ બોલશો તો તમને ખ્યાલ આવશે. ફક્ત રૂલ્સ યાદ કરવાથી તમને ભાષા આવડતી નથી. તમારે વારંવાર એને સાંભળવી પડે છે અને બોલવી પડે છે. સાથે છે સ્વચ્છ. સર આમાંય તમે છેલ્લે અ લગાડ્યો તો તમે શબ્દ બોલો સ્વચ્છ, સ્વચ્છ, તો છેલ્લે અ આવે છે તો તમારે અ લખવો પડશે. તો સ પ્લસ વ, અડધો સ, વ એટલે સ ખોડો, વ ખોડો અને પછી અ, સ્વ. આટલું શું બન્યું તમારું? સ્વ. અને પછી ચ અડધો, છ અને અ, તો આ શું બન્યું તમારું? છ, સ્વચ્છ. સમજાય છે? આટલું ક્લિયર થાય છે? આગળ વધીએ. ચાલો આપણે જોઈ લઈએ છીએ કે ભાઈ તમે જોડાક્ષર શીખા. ફરીથી અહીંયા એક બે મુખ્ય જોડાક્ષરો છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ ક્ષ છે તો એ આપણે જોયું ઓલરેડી કે ક, શ અને અ એ બંને મિક્સ અને ક્ષ બને છે. પણ જ્ઞ ની અંદર જરાક સેજ ચેન્જ છે કે ભાઈ જ્ઞ ને કઈ રીતના લખાય? જ અહીંયા જરાક ટાઈપિંગ થાય નહીં એટલા માટે એક આવા પ્રકારનો એક ય બોલાય. તમને લખીને આપું છું કે ભાઈ આ ગ ની બદલે એક આવો લખીને આપે, તમને ખ્યાલ હોય તો એને શું વચાય? ય.
એટલે જ્ય બોલાય આપણે ખબર વિજ્ઞાન. તો જે ઈય જે બોલાય કે નહીં એ આ છે, એક્ઝેક્ટલી ગ નથી. એ તમને જોતા હશો કે આગળ તમે જ્યારે કક્કો જોતા હશો ને ત્યારે છેલ્લે એક શબ્દ આપેલા હોય છે, એમાંથી એક છે. તે શું વંચાય? જેવો તમને દેખાય પણ એક્ઝેક્ટલી એને વંચાય ઈય. ઓકે, તો જ્ઞ. ઓકે, તો વિજ્ઞાન. એ રીતના તમારે વાંચવાનું છે. ઓકે, તો આ બે શબ્દો એવા છે કે જે તમારે લખવામાં ખાસ કાળજી રાખવાની છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? આગળ વધીએ. ચાલો, ત્યારબાદ ર ના જોડાક્ષર. હવે આમાં ઘણા બધા વેરિએશન છે ર માટે. મુખ્યત્વે 3 છે, આપણે 3 જોવાના છે. હું તમને આજે 3 ભણાવી દેવાનો છું. ધ્યાનથી સમજજો કે પેલું છે સૂર્ય. સૂર્ય, બરાબર. સૂર્ય કઈ રીતના વંચાય? તો કે એમાં જે ર છે તે ઉચ્ચાર અક્ષરની પહેલા બોલાય છે. એટલે ય છે, ય ની ઉપર રેફ છે, તો ર તમારે ય ની પહેલા બોલવો પડે. એટલે અહીંયા ય તમને દેખાય, એની પહેલા તમારે ર નું ઉચ્ચારણ કરવું પડે. સ પ્લસ દીર્ઘ એટલે શું? આ શું બન્યું તમારું? શું. પછી તમારે ર અને પછી ય, સૂર્ય. તો આ જે આગળ ર છે એ ક્યાં વહી જાય? રેફ ની અંદર. અહીંયાથી ર નીકળી જાય એટલે બને શું? સૂર્ય. એ રીતના વંચાય. ત્યારબાદ પદગત એટલે નીચેની બાજુ એક ખોળો આપે. ખોળો તો નહીં કહેવાય, અહીંયા તમને એક નિશાની આપે. ક્ર જે લખીએ ને, ક્ર, ખ્યાલ આવે છે? તો એક ક્રમ. તો ક્રમમાં શું છે? વ્યંજન સાથે અથવા તો એના પછી તમારે ર નું ઉચ્ચારણ કરવું પડે. ક માં જે નિશાની છે તો ક પછી તમારે ર ને લખવો પડે. ક પછી ર. આ શું થઈ ગયું તમારું? ક્ર. અને પછી મ, ક્રમ. આટલું ક્લિયર થાય છે? બીજો કયો પ્રકારનો રૂ આવે છે? તો કે ઋષિ મુનિનો જે રૂ આવે ને તે. હવે એની અંદર તો કે કૃપા છે. અહીંયા તમે ર લખો તો સર આવું ન લખી શકીએ. ક પ્લસ રૂ પ્લસ પ પ્લસ આ. તો કે ના, રૂ એટલે પાછું અલગ થઈ જાય. રૂ ને પાછા તમે ભાગ પાડી શકો. ર પ્લસ ઉ. તો એના કરતા એક અલગ જ સ્વર તરીકે રૂ નો ઉપયોગ થાય છે. ક પ્લસ રૂ પ્લસ પ પ્લસ આ. અહીંયા આર છે એ નથી, પણ રૂ એક સ્વર છે. આ ખાસ ધ્યાન રાખજો, ખાસ. પછી મૃગ છે તો મ પ્લસ રૂ પછી ગ, ગખોડો. આટલું ક્લિયર થાય છે? આગળ વધીએ. ચાલ, હવે પછી તમારા માટે છે ઉદાહરણો કે જેના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાના છે. ઓકે, તો એક પહેલો અક્ષર છે તમારો ચિત્ર અને બીજો છે તમારો આશીર્વાદ. આ બંનેના મને ધ્વનિ શ્રેણી જે છૂટા પાડીને તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે, અને જેના જવાબ સાચા હશે અને સૌથી પહેલા આન્સર આપેલા હશે એની કોમેન્ટ હું પિન કરીશ અને એનું નામ હું બીજા વિડીયોની અંદર પણ લઈશ. તો મળીએ છીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.